બેહી જા ચાલો। ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે ખેતરે આવી ગયા છે। યુગ, એના મામા, મારા પપ્પા, અમે 4 જણા આવ્યા છે કેરી તોડવા માટે। આ બાજુ સૂર્ય ઉગી ગયો છે, આ બાજુ બાજરો બી સરસ થઈ ગયો છે। જો બહુ જલ્દી જ થઈ ગયો છે। આ બાજુ અમારે યુગ કે મારે બી આંબા પર ચડવું છે એમ કે। હા કોઈની હે હા કોઈની કઈ એવું આ બાજુ યુગના મામા ઉપર ચડી ગયા। જો આંબા પર કેમ કેમ ચડ્યા રે મામા। આ બાજુ અમારે યુગ કેરી તોડવા માટે તાડપત્રી ખોલે છે। જો એના પપ્પા હજી આવ્યા નથી, ત્યાં સુધી યુગ તૈયારી કરે છે। યુગના મામા ઉપર ચડી ગયા હે પણ હવે ઉતરાતું નથી। જો કેટલો મોટો આંબો છે તે, ઝાડ જ એટલું મોટું છે તે। આ થડ કેવડો મોટો છે। આ મોટો આંબો છે, એના પર ચડવાનું હોય ને તો આ નાના આંબા પરથી જવાય। ડાયરેક્ટ આ થડ એટલો મોટો છે ને તો ઉપરથી ચડાતું નથી, અહીંયાથી ચડવું પડે। ઉતરે છે હવે। હવે આ બીજા આંબા પર ચડે છે। અહીંયાથી અમે કેરી તોડી લઈએ, મેં બી ઉપર ચડવાની છું આજે તો। અરે અમારે યુગ તો તાડપત્રી લઈને ફર્યા કરે। ક્યાં લઈને જાય છે એવું? ઉભો રે, અઘરું છે। એ હાક વાણી રે, અમારે યુગ કુમાર ને હાક મળી હે। ચાલ અહીંયા મૂકી દે હાક। જો ક્યાં ગયો છે અઘરામાં। આ બાજુ મારો ભાઈ કેરી તોડી તોડી નીચે નાખે છે। અત્યારે અમે તાડપત્રી લઈને ઊભા છે અને જો આ બાજુ ઉપરથી કેરી પડે છે। બાપો છોડી મેક્યો। ઉપર યુગના મામા છે, એ પડે છે કેરીઓ। હજુ છે થોડે જોજે તારા માથા પર નહીં પડે। દુગ્ગુના હાથ પર પડ્યો તો રડવા લાગ્યો। પતી ગઈ। આ બાજુ છે ઉપર બોગડી, પેલી બાજુ છે આ બાજુ છે, અહીંયા જો આ બાજુ નીચે પેલી બાજુ બી છે, અહીંયા બી છે। બોરે આ મને કાઢી લેવા દે પછી ભરી લે। આ બાજુ યુગની મમ્મી ચડે છે। જો પડે ને તો મેં દવાખાને નહીં લઈ જાઉં। જોજે, મને બીક લાગે છે। આ કાંટા જ બોસા ઉપર। અત્યારે કેરી પાડી લીધી છે, જેટલી પહોંચાઈ ને એટલી જ પાડી છે। બીક લાગે ઉપર પછી પડવાની। યુગને બી કેરી વાગી, મારા પપ્પાને બી વાગી। યુગ તો રડવા લાગ્યો તો। જો આ બાજુ આટલી પાડી છે, જેટલી પડી ને એટલી લેતા જઈએ। હા, બીજી પછી હવે કોથળી બી નહીં લાવ્યા। અમે થાક ખાવા લાગ્યા છે યુગ જોડે। કેવી છે બતા? મસ્ત છે, લે આ ખાઈ લે તું। લાવ એક આપીને। ત્યાં પાણી ચાલુ કર્યું છે, ત્યાં ધોઈ કા। આ તો સવારની લાઈટ છે। હા, 1 વાગ્યા સુધી। જો આ બાજુ પાણી ચાલુ થઈ ગયું છે ખેતરમાં, ત્યાં જ કેરી ધોઈને ખાઈ લે પહેલાં તો। પછી જેટલી પડી છે ને એટલી અમે ઘરે લઈ જઈએ પકાવવા માટે। હલો અહીંયાથી। હા, યોગ ને આવું છે તારે? નાવાનું કે મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે છે, નાવાનું મન થઈ જાય। યુગ પણ જો ખેતરે કેવો કેરી ખાય છે। મજા આવી? આજે યુગ જોડે કોઈ નથી, એકલો જ છે। હા, પણ બધા વહેલા આવ્યા ને ઊંઘતા હતા સવારે એટલે અમે 6:30 વાગે ના આવ્યા છે।
હવે તો સવારમાં આવી ગયા ખેતરે. ચાલો કેરી હજુ ખાવા. બહુ બધી કેરી ઉપર છે, પછી પાડશું હવે. હા, પેલા આંબા પર તો મેળન ની પડ્યો, પેલા મોટો હે હા, ત્યાં ચડાતો જ નથી બહુ એટલો ઊંચો, ઉપર. એટલે એના મામા ચડ્યા હતા પણ પાછા ઉતરી ગયા. ચાલો હવે વણી લે. હા, મસ્ત લાગે છે. સાચું સાચું, આ છે ને મસ્ત લાગે દેશી કેરી. ક્યાં અત્યારે જેટલી કેરી પડી છે એટલી કેરી ગાડીમાં મૂકી જઈએ. કોથળા બી નથી લાવ્યા. ગાડી આજે તો ડાયરેક્ટ ખેતરમાં જ લઈ આવ્યો છું. અસટ નક્કી બસ બસ મૂકી દે. અટકી ગઈ ને. બસ આવી ગયું. એક એક જણ થી જાતા ખોટલ્યા દાણા આપી દીધી. હા. કોઈને આ એકમાં ફૂટેલી છે ને એકમાં હારી છે. આ બગલ્યો ઠેલો. તમે છે ને આ કોથળી લાવીને એ કરજો, ભરજો. પછી હાંજના એક કાકરાના પાન. ખાકરાના પાન તોડવા જાઉં પછી. હા કે યોગને યુગને કેરી વાગી. યુગ એવો રડવા લાગ્યો ને, એને બહુ શોખ હતો. પડતો તો શું થતું યુગ? માથામાં વાગતું તો માથામાં ગુમડો પડી જતો, ગુમડો. આ બાજુ ગેટ બનાવ્યો છે કાંટાનો. ગાય ઘૂસી જાય એટલે એમ જો બોરના. દેશી ગેટ. હા, બોરના કાંટા ગોઠવી દીધા હતા એટલે ગાય અંદર નહીં જાય. આજે ગેટ મસ્ત ખોલી હે રે દીધો છે. હવે બાજી, થોડાક રીંગણ તોડી લઈએ. મળે તો તોડી લઈએ ને. પેલી ભાઈ લાવી ગયા છે જો પેલા બે. હા, એ છે જ કે. ચાલો હવે ઘરે જઈએ. તું શું કરે છે? ડીકીમાં બેસવાનો તો હા, બંધ ચાલ, કર દે. બંધ કર દે. બંધ કર. લે બંધ કર. બંધ કર દે. બંધ કર. એટલે ચાલો બેસી જાઓ. બેસી જાઓ ફટાફટ. ચાલો. અત્યારની હાલા- ગરમી ચાલુ થઈ ગઈ. હા, બહુ ગરમી લાગે. હલા ગેટ બંધ કરી દેજો. ઈથા પાઈ મેં કહો. હમણાં હું પેલી બાજુ ગયો હતો ને, હા. આંબા બાજુ. હા, સાપ હતો મોટો. તો અમને બોલાવવું જોઈએ ને, અમે ત્યાં જોવા સુધી આમ આવતા. અંદર જતો રહ્યો અઘરામાં. એ તો બહુ કાયમ મોટો છે. ફરે છે, બહુ મોટો. પણ એ જેવો આમ કરડે પગ નહીં. મૂક્યો ને નજીકથી જ ગયો મોટો. બીજાને બગાડી લાગે. અહીંયાથી તળાવ ખોદાય ને ત્યારે બધા આવે ને મજૂરો, એ લોકોને બગાડી જ લાગે ત્યાં. ત્યાં આંબા નીચે જ છે પેલી બાજુ. પાછા આવશું ત્યારે બતાડીશ હવે. પણ ત્યાં દરરોજ થોડો દેખાય કે એમ તો રોજ કેટલા મારા વખતથી પપ્પા લોકો જોઈ, પણ અમે નહીં જોયું. જોવાનું કે તો આજે દેખાઈ ગયું. તું જોવાનો હતો? આ રહી ગયો. ચાલો જઈએ ચાલો. ઘરે. અત્યારે ઘરે આવી ગયા છે ને હવે કેરી ઉતારીએ છે. આ ગલેલી ફોડી તો અંદરથી એટલી પાકી નીકળી છે ને, તો બી મેં ચાવ્યા કરું છું. દાંત પેટમાં નહીં તૂટી દુખે જાય, થાય. દાંત. બટુકે ફોડી આપી એમ. હા, તો બી ઉતારી લઈએ હવે ને કે અંદર. ચાલો હવે આ કેરી થોડી થોડી તગારામાં લેતા જઈએ. ઉડે છે બધું. ચાલો હવે ભરી લઈએ તગારામાં. ચાલો લઈ લો હવે. કેટલા ફેરા થશે? 4-5 ફેરા થઈ જશે. ધીરે રહીને ખાલી કરજો. હા, ફૂટી જાય છે બધું. અત્યારે તો આખું તાટપત્રી જ ઉચકી લાવ્યા. થાકી ગઈ ને. યુગના પપ્પાએ મને જ ઉચકાવ્યું. એક એક કેટલું કૂચકવાનું. અત્યારે તો ગરમી એટલી લાગે છે ને, તો યુગની મમ્મી ગોળો લઈ આવી છે તો ખાઈએ છે. ગોલો ખાતો છે. મસ્ત લાગે. હા, યુગ લોકો લઈ માંગતા હતા ત્યારે મેં બી લઈ આવી હતી. અને અત્યારે હું વલસાડ જવાનો છું બસમાં, એટલે આ થોડાક વિડીયો એડિટિંગ કરવાના છે. આ લેપટોપમાં લઈ લઉં છું. હા, મને નહીં આવડતું એડિટિંગ, એટલે યુગના પપ્પા લઈ જાય છે. મૈત્રી બી સ્કૂલેથી ડાયરેક્ટ અહીંયા જ આવી છે ને જમી લીધું ને બેઠી છે. અત્યારે મૈત્રી લોકોના ખેતરે આવી ગયા છે અને આ બાજુ સફાઈ ચાલે છે. હું 2-3 દિવસ માટે વલસાડ જાઉં છું. અહીંયા ડીઝલ બી નથી મળતું એટલે બસમાં જ નીકળું છું. તો અમારી ગાડી છે અહીંયા મૈત્રી લોકોના ખેતરે અહીંયા પાર્ક કરી દઈશું. છાયણામાં પડી રહી. ઘરે બહુ તાપ પડે છે, એના કરતાં અહીંયા મૂકી જશું. કે અહીંયા મૂકી દે. હા, 2 દિવસમાં પાછા આવવાનું જ છે એટલે. હા, સાફ સફાઈ કરતા અહીંયા બધું સાફ કર્યું. અહીંયા ચૂલો ને એવો બનાવ્યો તો એ હટાવ્યો. અહીંયા મૂકી દે હવે.
બસ એની નડે એમ ચાલશે. ચાલે અહીંયા મૂકી દે. એટલે હું લઈ આવું અહીંયા ગાડી. હા ત્યાં નીચે એકલા ઉમરા જ પડ્યા હે. ગાડી પર પડશે પણ તો બી ચાલશે. હવે મૂકી દઈએ સાયણામાં. આવા દે આ રીતના. હા બસ બસ બસ. અત્યારે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. 2-3 દિવસ જવાનું છે એટલે અહીંયા રહેશે. સાદડી ઉડાવવાની છે. હા આ સાદડી ઉડાવી દઈએ એટલે ઉપરથી પેલા ઉમરા પડે છે ને વાગે નહીં. ગાડીને વાગશે. લે બહુ મસ્ત આવી રીતે ઢાંકી દીધી છે ગાડીને. હવે અમે ઘરે જઈએ. 2:30 વાગ્યાની બસ છે એટલે અત્યારે નીકળવું પડશે પાછું. ચાલ હા મને બસ સ્ટેન્ડે ઉતારી જા. દરવાજો બંધ કરું. ચાલો હવે જઈએ. ચાલો હવે એક્ટિવા પર અમે જઈએ છીએ ઘરે. પછી યુગના પપ્પાને બસ સ્ટેશન મૂકવા જઈશ. બસમાં મજા આવશે. ગરમીમાં મજા આવશે. તાપ કેવો પડે છે. લઈ જા ગાડી એમ કેમ ત્યારે ના પાડે છે. ડીઝલ નહીં મળતું એટલે. ઇમરજન્સીમાં કામ પડે એટલે પછી રાખ્યું છે. એમ ડીઝલ તો છે અહીંયા ગમે ત્યારે કશે જવાનું થાય તો એટલે રાખ્યું છે એમ. એમ બી હવે હું એકલો જ જવાનું છે. પછી લેવા આવીશ ને ત્યારે 4 વ્હીલ લઈને જશું. હા ચાલ દેવિક બાય. આવો હોય તો ચાલો વલસાડ. નહીં આવતા. સારું ચાલો. અમને તાપમાં નહીં આવવું. યુગ તો ખબર નહીં ક્યાં રમતો હશે. યુગ રમે છે અહીંયા અમીસી લોકો. સારું ચાલે તો વિડીયો કોલ કરીશ પછી. નહીં આવતો એમ રમતો હે. ચાલો બસ સ્ટેન્ડ આવી ગયા છે. યુગના પપ્પાને મૂકવા આવી છું. 3 વાગે બસ આવશે. ત્યાં સુધી ઊભા રહીએ અહીંયા. હે હા છે અમારું વાડી બસ સ્ટેશન. આજે તો 39 ડિગ્રી છે. કાલે વધારે હતું 43 ડિગ્રી હતું. આજે ઓછું છે કે આજે થોડુંક ઓછું છે. આ બાજુ બગલા બેઠા છે. માળા બનાવ્યા છે. સારું બાય. યુગના પપ્પા જાય છે. બસ આવી ગઈ. બધું લીધું ને. અત્યારે યુગના પપ્પાને બસ સ્ટેશને મૂકી આવીને પછી ઘરે જતી હતી. ત્યાં જ મારી ફ્રેન્ડનું ઘર છે એટલે હું ત્યાં થોડીક વાર બેસું, પાણી પીવું, પછી જાઉં ઘરે. ચલો હવે હું જાઉં છું ઘરે. મારી ફ્રેન્ડના ઘરે બહુ વાર બેઠી. હવે જાઉં. અત્યારે કેરી ખાઉં છું. અમે ખાખરાના પાન તોડવા આવ્યા છે. તેમજ મેત્રીના ખેતરે આવ્યા છે. કેરી ખાઈ લઈએ. બહુ મસ્ત લાગે કેરી. તોતાપુરી. શું કરતો છે? બાય 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 કર દે. નથી કરતો. અત્યારે અમે ખાખરાના પાન તોડવા આવ્યા છે. કેરી પકાવવાના છે એટલે આ બાજુ છે તોડી લઈએ. અત્યારે અમે ખાખરાના પાન તોડી લીધા છે. આખું ઝાડ તો નથી કાપ્યું પણ ખાલી પાન જોઈએ એટલે એક એક ડાળખી બધામાંથી કાપી લીધી કેરી પકાવવા માટે. હવે અમે ઘરે જઈએ છીએ. સાંજ થઈ ગઈ. કાલે તો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ જ નહોતો એટલે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.